તો મારી બધી જ વાલી બહેનો અને આંટીઓ, તમે જાણો જ છો કે આપણે બહાર જે વાસણ ધોવાના લિક્વિડ લેવા જઈએ છીએ એ ખૂબ જ મોંઘા મળતા હોય છે. તો આજે આપણે જે લિક્વિડ છે ઘરે બનાવવાના છીએ અને ફક્ત એ 10 રૂપિયામાં આપણે બનાવવાના છીએ. તો તમે જે મારા હાથમાં બોટલ જોઈ રહ્યા છો એ પણ એક વાસણ ધોવાના લિક્વિડની છે અને આની કિંમત કમસે કમ 80 રૂપિયા છે. આ એક બોટલ 80 રૂપિયાની છે. તો આવી આપણે 8 બોટલ બનાવી શકીએ છીએ 80 રૂપિયામાં. અને આ જે બોટલ છે એ 1 મહિનો ચાલી છે. તો આવી જ આપણે 8 મહિના સુધી 8 બોટલ બનાવી શકીએ છીએ. તો આપણને આવી રીતે ખૂબ જ ફાયદો થાય છે. તો આ જે લિક્વિડ છે કઈ રીતે બનાવવાનું છે હું તમને જણાવું. તો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. તો લિક્વિડ બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે જે વાસણ ધોવાના સાબુ હોય છે લેવાના છે. તમે જે પણ કોઈ વાસણ ધોવાના સાબુ યુઝ કરતા હોય એ આપણે સૌથી પહેલાં લેવાનો છે. અને એની સાથે જ આપણે કોઈ પણ એવું મોટું એવું વાસણ લેવાનું છે. અને પછી આપણે શું કરવાનું છે કે આ જે સાબુ છે એને એક ચાકુની મદદથી સારી રીતે આવી રીતે છીણી લેવાના છે. તમારી પાસે જો પેલું છીણવાનું જે મશીન આવે છે, કોઈ પણ જે શાકભાજી અથવા તો એવું બધું હોય એને છીણવા માટેનું જે મશીન આવે છે એ હોય તો તમે એ પણ લઈ શકો છો. અને એ ના હોય તો તમે આવી રીતે ચાકુની મદદથી પણ આને છીણી શકો છો. તો સૌથી પહેલાં આપણે જે આ સાબુ છે એને સારી રીતે છીણી લઈએ. અને એની જ સાથે તમે જો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો અને વિડીયોને લાઈક જરૂરથી કરતા જજો. તો આવી રીતે એને છીણી લેવાનો છે સાબુને. આપણે જે બહાર લિક્વિડ લાવતા હોઈએ છીએ એ બહુ જ મોંઘા આવે છે. તો એના બદલે આપણે જે આવો સાબુ હોય છે એનાથી આપણે લિક્વિડ બનાવીશું તો આપણને ખૂબ જ ફાયદો રહેશે. તો આવી રીતે એને છીણી લેવાનું છે. તો છીણ્યા પછી પણ જો આવા મોટા મોટા ટુકડા રહી જાય છે તો એના માટે આપણે એક જે ખાંડણીનો દસ્તો આવે છે દસ્તો લેવાનો છે અને એની મદદથી આને આપણે ક્રશ કરી દેવાના છે આવી રીતે. તો આપણું જે લિક્વિડ છે વાસણ ધોવાનું એ બની ગયું છે અને તમે જોઈ શકો છો કે આને જોતા લાગે જ નહીં કે આ જે લિક્વિડ છે આપણે ઘરે બનાવી છે, બહારથી આપણે લાવ્યા હોય એવું જ લાગે છે. આ તો બહાર આપણે લિક્વિડ લેવા જઈએ ત્યાં વધારે પૈસા દેવાય એના બદલે આપણે ઘરે જ આ લિક્વિડ જે છે બનાવી શકીએ છીએ અને એ પણ ફક્ત 10 રૂપિયાની અંદર. તો આ જે વિડીયો છે એ તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો, કારણ કે તમારો જે સપોર્ટ છે એ મારા માટે ખૂબ જ મહત્ત્વનો છે. તો કાલે પણ હું તમને આવા જ વિડીયો સાથે મળીશ જે વિડીયો તમારા માટે ખૂબ જ યુઝફુલ બને. તો કાલે આપણે મળીએ આવા જ વિડીયો સાથે. તો તમે ઘરે જે આ લિક્વિડ છે એકવાર જરૂરથી ટ્રાય કરજો, કારણ કે આ ખૂબ જ યુઝફુલ છે. તો બ્લોગ દિવ્યને જોતા રહેજો અને કાલે તમને મળીશ આવા જ વિડીયો સાથે. બાય બાય ફ્રેન્ડ્સ.